ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વો. ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વો. વિષય વિષયાંક પાઘડીનું મૂલ્યાંકન. આપણે પ્રકરણ 1 એટલે કે ભાગીદારી પ્રવેશ બહુ અપ ટુ ડેટ પૂર્ણ કર્યું છે અને મારા ખ્યાલથી એના સ્વાધ્યાયના તમામ દાખલા તમે લોકોએ ઘણી પણ કાઢ્યા હશે અને કેટલાકે તો વોટ્સઅપ પર મૂક્યા પણ છે. અને જે લોકોએ ના ગણ્યા હોય તો હવે તમે જરૂર ગણી કાઢજો. આજે આપણે નવું પ્રકરણ શરૂ કરવાનું છે જેનું નામ છે પાઘડીનું મૂલ્યાંકન. આ પ્રકરણ બોર્ડના ગુણભાર પ્રમાણે કુલ 6 માર્ક્સનું પૂછાય. કુલ 6 ગુણ, કુલ ગુણ 6 ધોરણ 12 એમાં એક પ્રશ્ન 1 માર્ક્સનો વિકલ્પ પૂછાય છે એ વિભાગ. એક પ્રશ્ન 1 માર્ક્સનો બી વિભાગમાં ટૂંકો પ્રશ્ન પૂછાય છે. ટૂંકો પ્રશ્ન જેમ કે વ્યાખ્યા. અને એક પ્રશ્ન 4 ગુણનો ડી વિભાગનો નાનો દાખલો પૂછાય છે. આમ કુલ 6 ગુણનું પ્રકરણ છે. એટલું સરળ, એટલું સારું 6 માર્ક્સ જાય નહીં. કદાચ લોકડાઉનના કારણે સરકાર કોઈ કોર્સ ચેન્જ કરશે ને તો આ પ્રકરણ તો હશે જ, એવું મારું માનવું. એટલે પાઘડીનું મૂલ્યાંકન પ્રકરણ આપણે બહુ અપ ટુ ડેટ શીખી લઈએ. આમ તો જોકે પાઘડી એટલે આપણે નથી ફાળિયું કહેતા, ફાળિયું. માણસની પ્રતિષ્ઠા પોતાનું માથું છે. માણસની પ્રતિષ્ઠા પોતાનું પાઘડી છે. એમ ધંધાની પ્રતિષ્ઠા પણ પાઘડી છે. હવે આવી પાઘડી એટલે શું એની આપણે વાત કરીએ તો ધંધાની બજારમાં પાઘડી એટલે ધંધાની બજારમાં પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી, દર્શાવતી અદ્રશ્ય મિલકત એટલે પાઘડી. ધંધાની બજારમાં પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી, દર્શાવતી અદ્રશ્ય મિલકત એટલે કે પાઘડી. પાઘડી એક મિલકત છે પણ એ અદ્રશ્ય છે. એ નરી આંખે જોઈ નથી શકાતી પરંતુ એની કિંમત આંકી શકાય છે. પાઘડીની નરી આંખે દેખી નથી શકાતી. નરી આંખે દેખી ના શકાય પરંતુ કિંમત આંકી શકાય. આ પાઘડી છે. સ્થિર મિલકતો અથવા બિન ચાલુ મિલકતો, બિન ચાલુ મિલકતો પૈકીની એક મિલકત એટલે પાઘડી. જેમ કે
અદ્રશ્ય મિલકતોના ઉદાહરણો આપણે કેટલાક ધોરણ 11માં પણ ભણી ગયા છે, જેમ કે પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પાઘડી, આ બધી જ બિન ચાલુ અદ્રશ્ય મિલકતો છે. એમ પણ કહેવાય છે કે અપેક્ષિત નફા કરતા ધંધો જે વધારાનો નફો કમાય છે ને, એ એની પ્રતિષ્ઠા છે, એ જ એની પાઘડી છે. અપેક્ષિત નફા કરતા, સમજજો બરાબર, અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાતો ધંધો જે વધારાનો નફો છે, જે વધારાનો નફો છે, તે પાઘડી. જેમ કે કોઈ એક ધંધો એવી અપેક્ષાથી કરવામાં આવે છે કે આપણે ચાલુ સાલે બહુ ખરીદ વેચાણ થયું, બહુ સારું રહ્યું અને આપણે 5 લાખ નફો કમાઈશું, તો એ ધંધાની અપેક્ષા કહેવાય, 5 લાખ નફો કમાઈશું. આ દરેક ધંધાકીય માલિકની અપેક્ષા છે. પણ જ્યારે હિસાબ કરવામાં આવે ને, એટલે 5 લાખની જગ્યાએ 7 લાખ નફો થયો હોય, 5 લાખની જગ્યાએ 7 લાખ નફો થઈ ગયો હોય, તો કહેવાનો મતલબ કે કેટલો વધારે થયો? 2 લાખ. તો આ 2 લાખ શું કહેવાય? ધંધાની વધારાની પ્રતિષ્ઠા કહેવાય, એને પાઘડી કહેવાય. હવે આપણે પાઘડી તો બરાબર એની વ્યાખ્યા સમજી ચૂક્યા, પણ પાઘડીને પણ કેટલાક પરિબળો અસર કરે છે. પાઘડીને કેટલાક પરિબળો અસર કરે છે, જેમ કે સ્થળ, ધંધાનું સ્થળ. અસર કરતા પરિબળ છે. કોઈ એવી જગ્યા ધંધો કરવામાં આવે કે જ્યાં વાણિજ્યની સેવાઓનો ઓછો ઉપયોગ થતો હોય, જેમ કે વાહન વ્યવહાર છે, જેમ કે બજારની મધ્યમાં જ્યાં ગ્રાહક વર્ગ બહુ આવે છે, એને શું કહેવાય? ત્યાં ધંધો વધારે ચાલે, ત્યાં ખરીદ વેચાણ વધારે થાય, ત્યાં ગ્રાહક નિયમિત હોય, ત્યાં ગ્રાહક જૂનો અને નવો બધા એડ થતા રહેતા હોય. એટલે કે મોકાની જગ્યા કહેવાય છે ને. આપણે નહીં કહેતા કે આ મોકાની જગ્યા છે એટલે એનો ભાવ બહુ છે. ધારો કે આપણે કોઈ જ્યાં લોકોની અવર જવર ઓછી હોય, ત્યાં 10 બાય 10ની દુકાન હોય, એના 5 લાખ હોય. પણ માનો કે પાલનપુરમાં ગુરુ નાનક ચોકની અંદર 10 બાય 10ની દુકાન હોય તો 1 કરોડ રૂપિયાની હોય. તો કહેવાનો મતલબ કે હવે દુકાનની જગ્યા તો સરખી જ છે, પણ જે સ્થળ નક્કી કરવામાં આવ્યું છે એ સ્થળ વિશિષ્ટ પ્રકારનું છે, અને વિશિષ્ટ પ્રકારના સ્થળના કારણે તેમાં વિશિષ્ટ પ્રકારના સ્થળના કારણે એમાં પાઘડીની કિંમત બહુ આંકવામાં આવતી હોય છે. એટલે કે સ્થળ ધંધાનું જે છે એ પણ એક અગત્યનું અસર કરતા પરિબળ છે. પછી વર્ષો, ધંધાના વર્ષો. કઈ ધંધો શરૂ કરતા જ નફો કરતો ના થઈ જાય, એના પાછળ ઘણી બધી મહેનત કરવી પડતી હોય, ઘણો બધો પરિશ્રમ કરવો પડતો હોય, અને સતત મહેનત કરવાથી અને સતત વર્ષો મહેનત કરવાથી ધંધામાં નફો બનતો હોય છે. એટલે કે ધંધાને કેટલા વર્ષો થયા છે એના અનુરૂપ નફો પણ નક્કી થતો હોય છે, નફો વધારે પણ થતો હોય છે, અને વધારે નફો એની પાઘડી પણ કહેવામાં આવે. પછી બજારની સ્થિતિ, તેજી હોય તો લેવડ દેવડ વધારે હોય, લોકો પૈસો ખર્ચતો વાર નથી કરતા હોતા. એટલે કહેવાનો મતલબ કે તેજીમાં નફો વધે, તેજીમાં ભાગડીનું મૂલ્ય વધુ બને, મંદીમાં ઘટે નફો. બજારની સ્થિતિ પછી સંચાલકોની કાર્યક્ષમતા. સંચાલકોની કાર્યક્ષમતા
જેટલા સંચાલકો કાર્યક્ષમ એટલો જ ધંધો કુશળ, એટલો જ ધંધાનું પરિણામ ઊંચું. એટલે સંચાલકો પર ઘણા નથી કહેતા આનું મેનેજમેન્ટ સારું છે. જે ધંધાનું મેનેજમેન્ટ સંચાલન સારું હોય એમાં નફો વધારે ને વધારે પ્રાપ્ત થતો હોય છે. અને જેમ જેમ નફો વધે એમ પાઘડી પણ શક્ય બનતી હોય છે. આમ ધંધાનું સ્વરૂપ, પ્રકાર, સ્થળ, સંચાલકોની કાર્યક્ષમતા, ધંધાના વર્ષો, આ બધા પાઘડીને અસર કરતા પરિબળો છે. આ પાઘડી અસર કરતા પરિબળો એવું કહી શકાય કે દરેક ધંધામાં પાઘડી હોય પણ શકે અને ન પણ હોય. બધા જ ધંધામાં પાઘડી હોય એવું ચોક્કસ ના હોય, પાઘડી ના પણ હોય. સામાન્ય રીતે ચાલુ હોય ત્યારે પાઘડી મૂલ્યાંકન કરવાની કોઈ જરૂરિયાત હોતી નથી. ઘણી વખત પાઘડીની ગણતરી કરવી પડતી હોય છે, પણ ચાલુ ધંધામાં કરવાની હોતી નથી, પણ કેટલાક કારણોથી કરવી પડતી હોય છે. હવે આવી પાઘડીનું મૂલ્યાંકન શા માટે? મૂલ્યાંકન શા માટે? પાઘડીની ગણતરી કેમ કરવી પડે છે? ચાલુ ધંધામાં પાઘડીની ગણતરી કરવાની હોતી નથી, પરંતુ કયા કારણોથી એની જરૂરિયાત ઊભી થઈ એની આપણે વાત કરી હોય તો જ્યારે નફાની વહેંચણીમાં ભાગીદારી પેઢીમાં નફાની વહેંચણીનું પ્રમાણ બદલાય. નફા વહેંચણીનું પ્રમાણ બદલવું હોય તો પાઘડીનું મૂલ્યાંકન આવશ્યક છે. માનો કે પહેલા 1:2 નફો હતો, પછી સરખા હિસ્સે કરવાનો થયો, તો પછી પાઘડીનું મૂલ્યાંકન કરવું આવશ્યક છે. માનો કે ભાગીદારી પેઢીમાં નવો ભાગીદાર પ્રવેશે છે. હવે નવો ભાગીદાર પ્રવેશ કરે તો એના પાસેથી મૂડી લાવવાની હોય છે, એને નફો અને નુકસાન વેચવાનું હોય છે, એને ભાગ આપવો પડતો હોય છે. હવે એમાં જો પાઘડીનું મૂલ્યાંકન કરવામાં ના આવે તો એને કેટલી મૂડી લાવવી એ ચોક્કસ નક્કી કરી શકાય નહીં, કારણ કે તો મિલકતો અને નફામાં બધામાં એ ભાગ માગશે. પણ જ્યારે મિલકતોમાં ભાગ માગશે એના પ્રવેશ પહેલા એના પાસેથી કેટલા રૂપિયા મેળવવા એ નક્કી કરવા માટે પણ પાઘડીનું મૂલ્યાંકન કરવામાં આવે. માનો કે કોઈ ભાગીદારી પેઢીમાં ભાગીદાર ઘરડો થયો, નિવૃત્ત થઈ ગયો હોય ત્યારે પણ પાઘડીનું મૂલ્યાંકન કરવું પડતું હોય છે. માનો કે ભાગીદારી પેઢીનું વિસર્જન કરવાનું થયું ત્યારે પણ પાઘડીનું મૂલ્યાંકન કરવું પડતું હોય છે. માનો કે ભાગીદાર મૃત્યુ પામી ગયો, અનાશય ઘટના ઘટી ગઈ, તો પણ પાઘડીનું મૂલ્યાંકન કરવું આવશ્યક છે. તો પાઘડી એટલે શું? પાઘડીને અસર કરતા પરિબળો અને પાઘડીનું મૂલ્યાંકન શા માટે? પાઘડીની ગણતરીની જરૂરિયાત શા માટે? તો એના માટે નફા નુકસાન વહેંચણીનું ફેરબદલી, નવો ભાગીદાર ધંધામાં પ્રવેશે, જૂનો ભાગીદાર માનો કે નિવૃત્ત થઈ જાય યા મૃત્યુ પામી જાય, ભાગીદારી પેઢીનું વિસર્જન થાય, તો આવા વખતે ભાગીદારી પેઢીમાં પાઘડીનું મૂલ્યાંકન અતિ આવશ્યક છે. હવે આવશ્યક તો છે જ, ભાગીદારી પેઢીનું મૂલ્યાંકન આવશ્યક તો છે જ, પણ એની ગણતરી કઈ રીતે કરવી આ બહુ અગત્યનો મુદ્દો છે. તો મૂલ્યાંકન કરવાની પદ્ધતિ, પાઘડીનું મૂલ્યાંકન કરવાની પદ્ધતિઓ. પહેલી પદ્ધતિ આપણી ટેક્સ્ટબુકમાં નથી, પણ એમ કહેવાય છે કે મનસ્વી પદ્ધતિ હતી. પાઘડીની એક વખત પ્રશ્ન પૂછાયેલો બોર્ડની અંદર કે મનસ્વી પદ્ધતિ એટલે કેવી પદ્ધતિ? મનસ્વી પદ્ધતિ એટલે કોઈ ચોપડાઓનો આધાર નહીં લેવાનો, પણ બંને પક્ષકારો ભેગા મળીને સોદા વાયદાના આધારે એ નક્કી કરશે કે આની પાઘડીની કિંમત આટલી ઠરાઈશું. બંને મળીને જે નક્કી કરવામાં આવે કિંમત, જે પોતાના મનથી નક્કી કરવામાં આવે કિંમત, એને મનસ્વી કિંમત કહેવામાં આવે, મનસ્વી પદ્ધતિ કહેવામાં આવે.
કે આપણે પરીક્ષામાં હાલ ટેક્સ્ટ બુકમાં કેવા એવું છે નહીં, પણ ટૂંકો પ્રશ્ન પૂછાઈ જાય, માનો કે મનસ્વી પદ્ધતિ એટલે શું, તો ચોપડાઓના આધાર વગર બંને પક્ષકારો સોદા વાયદાના આધારે મનથી મનસ્વી રીતે જે નક્કી કરવામાં આવે કિંમત, એને મનસ્વી પદ્ધતિથી પાઘડીનું મૂલ્યાંકન કર્યું એમ કહેવાય. બીજી પદ્ધતિ સાદી સરેરાશ નફાની પદ્ધતિ. બીજી સાદી સરેરાશ નફાની પદ્ધતિ. હવે આ સાદી સરેરાશ નફાની પદ્ધતિ એટલે કેવી? દાખલા તરીકે કોઈ એક પેઢી 5 વર્ષનો નફો નક્કી કરે છે. માનો કે 2011 1 લાખ, 12 2 લાખ, 3 3 લાખ, 4 4 લાખ, એમ અલગ અલગ વર્ષોનો સરવાળો કરીને એને વર્ષોની સંખ્યાએ ભાગવાથી સરેરાશ નફો મળે. આ સરેરાશ નફાની બે બાબતો છે. સરેરાશ નફાની પદ્ધતિ એ દાખલો ગણવાનો હોય એની બે બાબતો. એક તો સરેરાશ નફો. સરેરાશ નફો આ સૂત્ર યાદ રાખવા જેવું છે. સૂત્ર સરેરાશ નફો બરાબર કુલ નફો. કુલ નફો ભાગ્યા વર્ષોની કુલ સંખ્યા. દાખલા તરીકે 2011માં 1 લાખ નફો, 2012માં 2 લાખ નફો, 2003માં 3 લાખ નફો, 2004માં 4 લાખ નફો. એટલે કુલ નફો કેટલો થયો? 1 3 3 6 ને 4 10 લાખ. તો આ સૂત્રમાં આપણે સરેરાશ નફો શોધવા માટે મૂકવું હોય તો કુલ નફો કેટલો? 10 લાખ. વર્ષોની સંખ્યા કેટલી? 1 2 3 ને 4. 25 ચોક 100. એટલે કેટલો નફો આવ્યો સરેરાશ? 2,50,000 સરેરાશ નફો. આ પહેલો એક મુદ્દો, આ પદ્ધતિ દાખલો ગણવા માટે. બીજો મુદ્દો છે પાઘડી. પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. આ બીજું સૂત્ર. સૂત્ર 1, સૂત્ર 2. સાદી સરેરાશ નફાની પદ્ધતિએ પાઘડીનું મૂલ્યાંકન કરવા માટે તમારે બે બાબતો ધ્યાનમાં લેવાની. એક સરેરાશ નફો, બીજો પાઘડી. સરેરાશ નફાનું સૂત્ર તૈયાર કરવાનું. કુલ નફો ભાગ્યા કુલ વર્ષો. પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. હવે આ સૂત્રને થોડું આપણે સમજી લઈએ. તો સરેરાશ નફો તો આપણે સમજી ચૂક્યા છીએ કે કુલ વર્ષોના નફાનો સરવાળો ભાગ્યા કુલ વર્ષો. કુલ વર્ષોના નફાનો સરવાળો ભાગ્યા કુલ વર્ષો એટલે સરેરાશ નફો. આ મુદ્દાને આપણે બરાબર સમજવાનું છે. ખરીદીના વર્ષો. હવે ખરીદીના વર્ષો એટલે શું? તો ખરીદીના વર્ષો એટલે ધંધાના આ દાખલાની અંદર વિદ્યાર્થીઓ ઘણી બધી ભૂલ કરે છે. ભૂલ એટલા માટે કરે છે કે નફો આપ્યો હોય 5 વર્ષનો અને ખરીદીના વર્ષો આપ્યા હોય 3 વર્ષ, તો બધા ઘણી વખત 5 વર્ષે ભાગી નાખે. તો આ ખોટું છે. આ માટે આપણે ખાસ ધ્યાનમાં એ રાખવાનું કે નફાના વર્ષો ધ્યાનમાં નથી લેવાના, ખરીદીના વર્ષો ધ્યાનમાં લેવાના છે. હવે ખરીદીના વર્ષો એટલે શું? માનો કે કોઈ એક ધંધો છે, પેઢી છે, પેઢીનો નફો
પ્રથમ વર્ષનું 2,50,000 રૂપિયા છે. દર વર્ષ પહેલા જ વર્ષનો નફો 2,50,000 રૂપિયા છે. માનો કે હવે કોઈ માણસ આ પેઢી ખરીદવા આવે છે. હવે ખરીદવા આવે તો આ પેઢીનો નફો એના પહેલા દિવસથી 2,50,000 રૂપિયા મળી જાય, કારણ કે આ જૂની પેઢી. માનો કે જે માણસ ખરીદવા આવે છે એ એમ નક્કી કરે કે ના, મારે તો ધંધો એના જેવો નવો જ બનાવવો છે, નવો ખોલવો છે, અને માનો કે નવો જ ખોલે બાજુની અંદર ધંધો, તો એના પહેલા વર્ષે કઈ 2.5 લાખ રૂપિયા નફો થાય ખરો? ના થાય. એનો મતલબ એમ થયો કે જે માણસ ધંધો ખરીદે છે એ પહેલા વર્ષે ખરીદે તો એને 2.5 લાખ રૂપિયા નફો, અને જો પોતે ખોલે તો એને 3 વર્ષ લાગે. એને કેટલા વર્ષ લાગે 2.5 લાખ રૂપિયા મેળવવા માટે? 3 વર્ષ. એટલે એને એમ કહેવામાં આવે કે ખરીદીના વર્ષો. એટલે સરેરાશ નફામાં ખરીદીના વર્ષોની સંખ્યાથી ગુણવાથી જે રકમ મળે એને પાઘડી કહેવામાં આવે. આપણે ચોપડીનું ઉદાહરણ એક જોવું, બધા કાઢો, બધા ચોપડીનું ઉદાહરણ એક. પેજ નંબર 91. નિલેશ અને નિકુંજ ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત પેઢીના છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની 3 વર્ષની ખરીદ કિંમતના આધારે ગણવાની છે. હવે આ દાખલામાં શું આપ્યું છે? 5 વર્ષનો નફો આપેલો છે. જેમ કે 2011-12 થી માંડીને 2015-16, 2 લાખ, 2,10,000, 1,90,000, 2,15,000, 2,20,000, આ બધો જે નફો છે એ નફાનો સરવાળો કરશો એટલે કુલ નફો બનશે, અને એને વર્ષોની કુલ સંખ્યાએ ભાગવાથી 5 વર્ષે ભાગવાથી સરેરાશ નફો આવશે 2,07,000. હવે આમાં 5 વર્ષ આપેલા છે ને 3 વર્ષ આપેલા છે આ દાખલામાં. એટલે વિદ્યાર્થીઓ ઘણી વખત સરેરાશ નફાને 5 વર્ષે ગુણી નાખે. આ એમની મોટામાં મોટી ભૂલ છે. 5 વર્ષે ના ગુણાય, ખરીદીના વર્ષોએ ગુણાય. હવે ખરીદીના વર્ષો એટલે શું? કે જે વ્યક્તિ ધંધો વર્ષો પુરાનો ખરીદવા જાય છે તો એનો નફો વધારે હોય છે, અને એની જગ્યાએ જો પોતે ચાલુ ધંધો નવો શરૂ કરે તો જૂના ધંધા જેટલો નફો એ કમાવી શકે નહીં. એને એટલો નફો કમાવા માટે 3 વર્ષ લાગે છે. એટલા માટે સરેરાશ નફાને ખરીદીના વર્ષો સાથે ગુણવામાં આવે છે, અને જે સરેરાશ નફાને વર્ષો સાથે ગુણતા જે રકમ બને છે એ પાઘડી કહેવાય. એમ સાદી સરેરાશ પદ્ધતિથી પાઘડીનું મૂલ્યાંકન થયું એમ કહેવાય. કેટલી વાત છે ભાઈ? પદ્ધતિ ત્રીજી પદ્ધતિ ભારિત સરેરાશ પદ્ધતિ. આ પદ્ધતિ ઘણી વખત પરીક્ષામાં દાખલો પૂછાય છે. હવે ભારિત સરેરાશ પદ્ધતિએ પાઘડીનું મૂલ્યાંકન જ્યારે કરવાનું થાય ત્યારે તમારે એક તો એ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ભારિત સરેરાશ પદ્ધતિએ પાઘડીનું મૂલ્યાંકન ક્યારે કરવામાં આવે? કે જ્યારે પેઢીમાં નફો સતત વધતો જતો હોય અથવા નફો સતત ઘટતો જતો હોય. આવા સંજોગોમાં ભારિત સરેરાશ પદ્ધતિએ પાઘડીનું મૂલ્યાંકન કરવામાં આવે. સતત નફો વધતો હોય અથવા સતત નફો ઘટતો હોય, આવા સંજોગોમાં ભારિત સરેરાશ પદ્ધતિએ પાઘડીનું મૂલ્યાંકન કરવામાં આવે છે. તો આવી રીતે જે પાઘડીનું મૂલ્યાંકન કરવાનું હોય તો એના માટે આપણે શું કરવું પડે? એક ખાનું બનાવી દેવાનું. જેમ કે વર્ષ ભારિત સરેરાશ પદ્ધતિએ પાઘડીનું મૂલ્યાંકન પત્રક એમ કરવાનું. ભારિત સરેરાશ પદ્ધતિએ પાઘડી મૂલ્યાંકન પત્રક. એમાં લખવાનું વર્ષ નફો ભાર ભારિત. વર્ષ નફો ભાર ભારિત. ભારિતનો મતલબ થયો પેદાશ. ભારિતનો મતલબ થાય પેદાશ. દાખલા તરીકે વર્ષ 2011 નફો માનો કે 1 લાખ રૂપિયા.
તો એનો ભાર આપણે વધતો જતો એનો ભાર 1 આપીએ. આ બંનેનો ગુણાકાર એટલે 1 લાખ. 2012 ની અંદર પણ નફો શું થયો? વધ્યો. 1.5 લાખ થયો. સતત વધે જાય છે એટલે એને ભાર આપવાનો 2. હવે આ બંનેનો ગુણાકાર એટલે ભારિત પેદાશ, ભારિત નફો એટલે 2 લાખ, 1.5 લાખ ગુણ્યા 2 એટલે કેટલા લાખ થયા? 3 લાખ. ત્રીજા વર્ષ એટલે કે 2013 એ વખતે નફો થયો 2 લાખ. 2 લાખ એટલે સતત વધ્યા કરે છે. પહેલા વર્ષે નફો ઓછો હતો, ભાર રાખવામાં આવ્યો 1. બીજા વર્ષે નફો વધ્યો, ભાર રાખવામાં આવ્યો 2. ત્રીજા વર્ષે વધુ નફો વધ્યો, ભાર રાખવામાં આવ્યો 3. એને 3 ગુણવામાં આવશે એટલે 3 દુ 6. આપણું એક સાદું નાનું ઉદાહરણ આ રીતે લઈએ. હવે કુલ ભાર કેટલો થયો? 5 ને 1 6. અને કુલ ભારિત 4 ને 6 10 લાખ. આ પત્રક બનાવવાનું આપણે હોય છે. દાખલા વધારે વર્ષ હોય તો વધારે નફો, વધારે ભાર ને વધારે ભારિત નફો થાય. હવે આ દાખલાને કેવી રીતે ગણવાનો? તો ભારિત સરેરાશ નફો બરાબર સૂત્ર આપણે યાદ રાખવાનું. જેમ સરેરાશ, સાદી સરેરાશનું સૂત્ર યાદ રાખ્યું હતું એમ જ ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો. કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. હવે આ સૂત્રના આધારે આપણે કુલ ભારિત તો સરવાળો કરી દીધો. કેટલો? 10 લાખ. કુલ ભાર કેટલો થયો? 6. તો 1 લાખ ને 10 લાખ ને આપણે કેટલે ભાગવાના? 10 લાખ. 10 લાખ ભાગ્યા 6 એટલે 1,66,666. 1,66,666.66. આ શું આવ્યું? ભારિત સરેરાશ નફો. આવા ભારિત સરેરાશ નફાને ખરીદીના વર્ષોએ ગુણતા પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. ભારિત સરેરાશ નફો કેટલો છે? 1,66,666.66 ગુણ્યા ખરીદીના વર્ષો. માનો કે 3 હોય તો એને ગુણવાના, ગુણ્યા 3 બરાબર 4,99,999.99. આ શું આવ્યું કહેવાય? પાઘડી. તો આપણે આજે શું કાર્ય કર્યું? સાદી સરેરાશ નફાની પદ્ધતિએ પાઘડી ગણતો શીખ્યા અને ભારિત સરેરાશ પદ્ધતિએ પાઘડીની ગણતરી કરતા શીખ્યા. સ્વાધ્યાયના બંને દાખલા તમારે જાતે ઘેરથી ગણીને લાવવાના રહેશે અને બતાવવાના રહેશે. દાખલા નંબર 4, સ્વાધ્યાયનો દાખલા નંબર 4 અને 5 લેસન સ્વાધ્યાય દાખલા નંબર 4 અને 5 આ બંને ગણજો અને બતાવજો. બાકીનું હવે આપણે પછી